मोबाइल है हमने गिना नहीं उसके बॉक्स वगैरह कहाँ पर रखे थे? ये यहीं पे पड़ा था सर, यहाँ पे रखा था। यहीं पर रख के चला गया था। मोबाइल ही लिए थे तुमने? हाँ, सिर्फ मोबाइल है। बॉक्स नहीं लिए थे? चलो, और यहाँ मोबाइल लेके फिर कहाँ गए? રાધનપુર પંથકમાં અનેક વખત ચોરીની ઘટનાઓ સામે આવી છે। સાત ચોરીઓ થઈ છે અને આ ચોરીઓને લઈને રાધનપુર પોલીસ મૌન જોવા મળી હતી। ત્યારે વેપારી આલમ દ્વારા ડીવાયએસપી ને રજૂઆત કરવામાં આવી હતી અને જેમાં રાધનપુર ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જો આ ચોરીને અંજામ આપતા લોકોને તાત્કાલિક ઝડપવામાં નહીં આવે તો અમે ગૃહ મંત્રી પાસે જવાના છીએ અને સમય માંગ્યો હતો। ત્યારબાદ ઘણા સમય બાદ રાધનપુર પોલીસ ઊંઘતી રહી છે ત્યારે એલસીબી દ્વારા બે ચોરોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। રુદ્ર મોબાઈલમાંથી જે ચોરીને અંજામ આપતા લોકો આ ચોરી કરી ગયા હતા તેમને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। રાધનપુરમાં આમ તો MK ચૌધરી આવ્યા બાદ અનેક એવી ઘટનાઓ ઘટી છે કે આ ઘટનાઓ ઉચ્ચ કક્ષાએ તેની રજૂઆતો થઈ છે, જેમાં હત્યા હોય કે પછી ચોરીની બાબતો હોય, આ જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે અટકતી નથી અને વારંવાર આવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે। આમ તો થોડા સમય અગાઉ સબદલપુરા મુકામે એક હત્યાની ઘટના ઘટે છે, ત્યારબાદ ચોરીને અંજામ આપતા લોકો 7 થી 8 ચોરીની જે ઘટનાઓ છે તેને અંજામ આપે છે અને આ ચોરીને અંજામ આપતાની સાથે જ વેપારી આલમમાં ફફડાટ જોવા મળે છે। વેપારીઓ અનેક વખત રાધનપુર પીઆઈ ને રજૂઆતો કરે છે પણ આ રજૂઆતો નિષ્ફળ જાય છે। આ રજૂઆતો કર્યા બાદ જ્યારે આ પોલીસ નિષ્ફળ જાય છે ત્યારે વેપારી આલમ દ્વારા, વેપારી વર્ગ દ્વારા ડીવાયએસપી ને રજૂઆત કરવામાં આવે છે અને આ મીટિંગ રાત્રિ સમય દરમિયાન થાય છે, જેમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરને પણ બોલાવવામાં આવે છે અને આ ડીવાયએસપી ને રજૂઆત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રાધનપુરમાં 6 થી 7 ગુનાઓ ચોરીના થયા છે, જેમાં કોઈ રાધનપુરની પોલીસ આ બાબતે તટસ્થ તપાસ કરી નથી, ગુનેગારોને શોધી કાઢ્યા નથી અને આ ગુનાઓની તપાસ વ્યવસ્થિત થઈ નથી। આજે વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી અને ગાંધીનગર ગૃહમંત્રી આગળ જવા માટેની તમામ રજૂઆત કરી છે। શું વેપારીઓની તકલીફ છે? બસ વેપારીઓની તકલીફ તો એ 6-7 ચોરીઓ થઈ અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે, કરતી હતી, પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો, મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયએસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે। એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે। અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરી થઈ હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી, તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીવાયએસપી તરીકે છું, MLA તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જ્યાં કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય કે મને પણ તમે વાત કરી શકો છો, હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું। અને આ ચોરીઓથી એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી કે ગમે એમ કરીને જે કરવું હોય કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ન્યાય મળે એ જ। પેટ્રોલિંગની કંઈક વાત થઈ? પેટ્રોલિંગ તો વાત કરી છે, પોલીસે વાત કરી છે, ડીવાયએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસ
નું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજનબદ્ધ પકડી પાડશું. રાધનપુર પોલીસમાં 7 ગુનાઓ ચોરીના બને છે. આ 7 ગુનાઓ ચોરીની ફરિયાદો થાય છે, કેટલીક ફરિયાદો થતી નથી અને આ 7 ગુનાઓમાં પોલીસ દ્વારા જ્યારે તટસ્થ કાર્યવાહી કરવામાં આવતી નથી અથવા તો આ જે ચોરો છે તેને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ સમગ્ર વેપારી વર્ગ છે તે ડીવાયએસપી ને મળે છે, રજૂઆત કરે છે અને કહેવામાં આવે છે કે જો તાત્કાલિક ધોરણે આવા ઈસમોને, આવા ચોરોને ઝડપવામાં નહીં આવે તો અમે ગૃહમંત્રી પાસે જઈને રજૂઆત કરીશું. આવી લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવે છે અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવે છે. લવિંગજી ઠાકોર આ મીટિંગમાં હાજર હોય છે અને ત્યારબાદ એલસીબી આ ગુનાની તપાસ કરી રહ્યો હોય છે. તેવામાં ગઈકાલે રુદ્રા મોબાઈલમાંથી જે 2 ચોરો ચોરી કરીને ગયા હતા એ ઝડપાયા છે. આમ તો રાધનપુર પોલીસ ઊંઘતી રહી છે. એલસીબી દ્વારા આ ચોરોને ઝડપવામાં આવ્યા છે ત્યારે રાધનપુર પોલીસ સામે સવાલો ઉભા થયા છે. કારણ કે રાધનપુર હદ વિસ્તારની આ ચોરીની ઘટનાઓ છે, છતાં પણ રાધનપુર પોલીસ ઝડપતી નથી અને એલસીબી દ્વારા આ 2 ચોરોને ઝડપવામાં આવ્યા છે. આમ તો હજુ જે ચોરીઓ જે અગાઉ થઈ હતી તેના ચોરોને ઝડપવાનું બાકી છે. વેપારી આલમ આ 2 ચોરોને ઝડપવા છતાં પણ તેઓમાં સંતોષ નથી, કારણ કે અગાઉ ઘણી ચોરીઓ થઈ ગઈ છે. ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો છે. રાધનપુર પોલીસ હદ વિસ્તારમાં અનેક વખત ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે, છતાં પણ કોઈ જગ્યાએ હોમગાર્ડ કે ટીઆરબી જવાન હોતા નથી અને આડેધડ પાર્કિંગના લીધે આવી ટ્રાફિક સમસ્યાઓ જોવા મળતી હોય છે. ત્યારે રાધનપુર પોલીસ જાણે ઓફિસમાં બેસીને કામ કરતી હોય તેવા નજારા અનેક વખત જોવા મળતા હોય છે. આવું ગઈકાલે રાધનપુરની ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી તેમાં પણ જોવા મળ્યું હતું. ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. રાધનપુર પોલીસની કોઈ એવી ધાક નથી કે જેથી આ ચોરો ચૂપ બેસી રહે અથવા તો ચોરી ન કરે. કારણ જો રાધનપુર પોલીસનો ડર હોત તો કદાચ આ ચોરીને અંજામ આપતા લોકો પણ આ પોલીસથી ડરીને આટલી ચોરીઓ ન કરી હોત. રાધનપુર પોલીસમાં અનેક ચોરીઓ થઈ છે, છતાં પણ પીઆઈ દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગઈકાલે એલસીબી દ્વારા આ ચોરોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હજી બીજા ચોરો પકડવાના બાકી છે. ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.